ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ પ્રથમ વખત યોજાઈ હતી। ચૂંટણી બાદ યોજાયેલી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 90 જેટલા એજન્ડાઓને લેવામાં આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં 90 એજન્ડાને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જણાવ્યું હતું કે 45 કરોડથી વધુના કામોને સર્વાનુમતે મંજૂર કરાયા છે, જેમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ અને અન્ય આયોમોનો સમાવેશ થાય છે તેમજ લોક ભાગીદારીના કામો 94 લાખનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે આ સાથે યોગા, ઓડિટોરિયમ, નવા સર્કલો તરફ પણ ચર્ચા અને પરામર્શ થયો હતો। અધિકારીઓને અભિનંદન। તારીખ 29/5/2024 કાર્યનો બહાલ રાખવા। ભાવનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। લોકસભાની ચૂંટણી પછી આચારસંહિતા પૂર્ણ થતાં આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર કુલ 96 એજન્ડાઓ હતા, જેની અંદર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। 45 કરોડથી વધારે માતબાર રકમના વિકાસલક્ષી કામો, ભાવનગરને ગતિમાં વધારો કરવા માટેના કામો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં રોડ, રસ્તાઓ, પાણીની લાઇન, ગટરની લાઇન, સ્ટ્રીટ લાઇટ અને ભાવનગરને વધારે સુંદરતામાં વધારો કરે એવા આયામોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અધ્યક્ષસ્થાનેથી 94 લાખના લોક ભાગીદારીના કામો, જે સરકારશ્રીમાં 70-30ની યોજના છે, એના કામો અધ્યક્ષસ્થાનેથી મંજૂર કરવામાં આવ્યા હતા। અને બાકીની એક આર્થિક સહાય અને 2 ઓડિટ વિભાગમાં કર્મચારીઓ નિવૃત્ત થતા હોય તો એમની સમય મર્યાદા વધારવા માટે ના મુદ્દાઓ હતા। આગામી દિવસોમાં ભાવનગરમાં વધારે સુંદરતામાં વધારો થાય અને જે કામો થઈ રહ્યા છે એ સમય મર્યાદામાં પૂર્ણ થાય તેના માટેનો ભાર મૂકવામાં આવ્યો હતો। અને ટેન્ડરની પદ્ધતિમાં પણ સુધારો કરી આગામી દિવસોમાં લોકોની જનસુખાકારીમાં વધારો થઈ શકે એના માટેના અમારા પ્રયાસો રહેશે। ભાવનગરને વધારે હજી પણ વિકાસના કામો માટે થઈને ગ્રાન્ટ મળી રહે એના માટેનું આગામી દિવસોમાં પ્લાનિંગ પણ કરવામાં આવશે, જેથી કરીને ભાવનગરમાં હજી પણ ક્યાંય નાના મોટા કામો બાકી હોય અને જે નવા આયામો છે, દાખલા તરીકે યોગા હોલ છે, ઓડિટોરિયમ છે, એવા જે નવા આયામો છે એ પણ ભાવનગરમાં વધે, નવા સર્કલો પણ વધે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે।